हेलो फ्रेंड, तमाરું स्वागत છે મારી ચેનલ વસુ ફેશનમાં। મોબાઈલ પાઉચ બનાવવા માટે મેં 9 ઇંચ પહોળું અને 9 ઇંચ લાંબુ પેચ લીધો છે અને એટલું જ કાપડ લીધું છે અસ્તર માટે। કાપડને 2.5 ઇંચ નીચેથી કટ કરી દીધું છે ચેન મૂકવા માટે। હવે મેં એક સાદી ચેન લીધી છે, સિમ્પલ ચેન। ચેનની લંબાઈ થોડીક ઓછી છે, 8 ઇંચ જ છે। તો આપણે બંને સાઈડ એક નાનો એવો કાપડનો પીસ જોડી અને ચેન રેડી કરી દઈશું। ચેન ઉપર કાપડ ચડાવી દીધું છે બંને સાઈડ। હવે પહેલાં ચેન મૂકી દઈશું। કાપડ સીધું કરી અને એક દાબ સિલાઈ મારી દેશું। સીધા પોકેટ ઉપર મૂકી દેશું। 1.5 ઇંચની પટ્ટી કટ કરી દીધી છે, 2 પટ્ટી કરી છે દોરી બનાવવા માટે। સીધી જ પટ્ટી કરી છે, યુરેકમાં નથી કરી। દોરી પલટાવી લીધી છે। હવે લટકણ બનાવવા એક 3 ઇંચનો પીસ લીધો છે અને એક 4 ઇંચનો પીસ લીધો છે। તમને પસંદ હોય એવા દોરીમાં તમે લટકણ બનાવી શકો છો। સિમ્પલ લટકણના અને ઘણા વિડીયા મૂકેલા છે, દોરી કેવી રીતે બનાવવી, દોરી પલટાવી। તો 2 દોરી અને 2 લટકણ તૈયાર કરી દઈશું આપણે। ને હવે સીધા બંને કાપડ અંદર જવા દઈશું અને કોર્નરે આપણી દોરી અંદર મૂકી દઈશું અને કોર્નર પર દોરી હું પર્સ પલટાવીને બનાવવાની છું। તો કોર્નર ઉપર દોરી મૂકી અને લોક કરી દેશું। બીજી સાઈડ પણ દોરી સેટ કરી અને ચારે બાજુથી સિલાઈ મારી દેશું। પલટાવી અને ચેન ખોલી પાઉચને પલટાવી દેશું। તો તૈયાર છે આપણું નવરાત્રિ માટે મોબાઈલ પાઉચ। હવે પાઉચમાં હવે તમે પોમ કોડી કે મોતીથી નીચે તમારે ડેકોરેશન કરવું હોય તો એવી રીતે ડેકોરેશન કરી શકો છો, લટકાવી શકો છો। તો હું પોમ લગાવીને બતાવું છું। એક પોમ અને નીચે 5 મોતી, મોતી લઈ અને નાનું મોતી લઈ રિટર્ન આવી જવાનું છે। ફરીથી 5 મોતી, પોમ અને કોળી, બધા મોતીમાંથી પાછા રિટર્ન આવી જશું। કોર્નર પર લગાવી દેશું। મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।